મેથી આચારી ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં ઘી ગરમ કરીશું અને અહીંયા ઘીમાં તમાલપત્ર અને 1 કે 2 નંગ જેટલા લાલ મરચાં સાથે તજ અને લવિંગ એડ કરીશું. આ બધા જ સૂકા મસાલા એડ કર્યા બાદ રાઈ અને જીરુંનો વઘાર કરીશું. સ્લાઇસમાં સમારેલી ડુંગળી, ત્યારબાદ મરચાંની પેસ્ટ, વટાણા, લીલા મરચાં ઝીણા સમાર્યા બાદ મેથી એડ કરીશું અને બરાબર બધા જ મસાલા એડ કરી દઈશું. સાથે ઘરમાં બનાવેલું ખાટું અથાણું જેનો મસાલો અને તેલ ઉમેરીશું અને બનેલી ખીચડી એડ કરીશું. ઉપરથી થોડું લીલું લસણ વઘારેલું એડ કરીશું અને તૈયાર છે આપણી મેથી આચારી ખીચડી.